તો સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા વિશ્વ વિખ્યાત તરણેતર મેળાનો આજે છેલ્લો દિવસ 4 દિવસના ભાતીગળ લોકમેળામાં 1900થી વધુ ખેલાડીઓએ ગ્રામીણ ઓલિમ્પિક અને સાંસ્કૃતિક સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। 20મી ગ્રામીણ ઓલિમ્પિકમાં રસ્સા ખેંચ, દોરડાકૂદ, કબડ્ડી, નારિયેળ ફેંક, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ જેવી રમતો યોજાઈ, જ્યારે સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં રાસ ગરબા, છત્રી હરીફાઈ, વેશભૂષા, દોહા સ્પર્ધાઓને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને જીવંત રાખી હતી। છેલ્લા 4 વર્ષથી અમે સતત અહીંયા આવી રહ્યા છીએ અને આપણે જે તરણેતર મેળામાં જે આ 20મો ઓલિમ્પિક રમાઈ રહ્યો છે તેમાં અમે 4 વર્ષથી સતત પ્રથમ નંબરે આવી રહ્યા છીએ। અમે રસ્સા ખેંચમાં સતત 4 વર્ષથી ભાગ લઈ રહ્યા છીએ અને પ્રથમ નંબરે અને નવલગઢ ગામના અમે એક જ કુટુંબના બધા ભાઈઓ છીએ। આયોજન બહુ સારું એવું છે। તેમાં પ્રથમ દિવસે એથ્લેટિક્સ, લંગડી, બીજા દિવસે કબડ્ડી, વોલીબોલ, લાડવા ખાવાની સ્પર્ધા, નાળિયેર ફેંક, માટલા દોડ અને આજરોજ રસ્સા ખેંચ, કુસ્તી અને દોરડા કૂદ જેવી તમામ રમતો આજ અહીંયા પૂર્ણ થયેલ છે અને આ મેળામાં કુલ આ તમામ રમતોના સ્પર્ધકો થઈ 1900થી વધારે ખેલાડીઓએ આ તમામ રમતોમાં વધારે ભાગ લીધેલ છે। તેમજ તમામ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, આજે તરણેતરના મેળાનો છેલ્લો દિવસ, કયા કયા આકર્ષણના કેન્દ્રો રહ્યા? ખાસ કરીને જે ભાતીગળ લોક મેળો છે તેના આજે છેલ્લો દિવસ છે। તરણેતરના છેલ્લા દિવસ આજે છે તે વહેલી સવારે પોલીસ જે પરિવાર છે તેમના દ્વારા ત્રિનેશ્વર મહાદેવજીને ધજા ચડાવવામાં આવી છે અને આ મેળો છે તે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને 4 દિવસીય લોકમેળાનું સુરેન્દ્રનગર જિલ્લામાં પૌરાણિક રૂઢિગતતા મુજબ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તરણેતરના મેળાનો આજે છેલ્લા દિવસને લઈ અને તંત્ર દ્વારા પણ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। મેળામાં કુલ 1900થી વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો છે। પશુ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, માહિતી ખાતા દ્વારા પણ પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રમતોમાં રસ્સાખેંચ, દોરડાકૂદ તેમજ ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ખેલૈયાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। પ્રથમ ક્રમાંક મેળવનાર જે સ્પર્ધકો છે તેમને 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવી અને આ મેળો છે તે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે। તમામ જેટલી જે 29 જેટલી રાઇડો છે તે પણ આજથી બંધ કરાવવામાં આવી છે અને મેળામાં જે બંદોબસ્ત છે તે પણ આજથી હટાવી લેવામાં આવ્યો છે। ત્યારે નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના લોકોએ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ 4 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે મેળો છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે। જી આભાર માહિતી આપવા માટે।